પોરબંદર જિલ્લાના રાણાબોરડી ગામે મનરેગા યોજના તેમજ આવાસ યોજનામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારમાં કરવામાં આવી હતી, જે ફરિયાદના આધારે રાણાવાવ તાલુકા પંચાયત દ્વારા 15 અધિકારીઓની 3 ટીમની રચના કરી તપાસ હાથ ધરી છે। રાણાબોરડી ગામે અહીં વર્ષોથી સરપંચ રહેલા સાંગાભાઈ મોરી અને તેમના મળતિયા દ્વારા સરકારની મનરેગા યોજના તેમજ આવાસ યોજનામાં ગ્રામજનોના દસ્તાવેજો મેળવી રાણાવાવની અલગ અલગ 4 જેટલી બેંકોમાં ગ્રામજનોના ધ્યાન બહાર ખાતા ખોલાવી અને ખોટી સહીઓ સાથે આ ખાતાથી મનરેગા અને આવાસ યોજનાના પૈસાની ઉચાપાત કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય તપાસ ન થતા આ રજૂઆત કેન્દ્ર સરકારમાં કરવામાં આવી હતી, જેથી કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપતા રાણાવાવ તાલુકા વિકાસ અધિકારી દ્વારા 15 અધિકારીઓની 3 ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે। સમગ્ર રાણાબોરડી પ્રકરણ મામલાની અંદરમાં તપાસ સમિતિ ફરી વખત એક રચવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાણાવાવ। એ માટે ખૂબ ખૂબ આભાર જિલ્લા તંત્રનો અને તાલુકા તંત્રનો, પરંતુ 5 મહિના પછી આ તપાસ સમિતિ રચવામાં આવી છે, જ્યારે તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ અમે તપાસ મામલાની અંદરમાં બેદરકારી નો જે ફરિયાદ દાખલ થઈ ગયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। આશા રાખીએ છીએ કે આ તપાસ સમિતિ બરોબર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરશે અને જે પણ એવિડન્સ મળે બરોબર તે જિલ્લા કક્ષાએ અથવા તો ઉચ્ચ કક્ષાએ મોકલી આપે, જેનાથી અમને પણ અને જાહેર જનતાના હિતમાં જે સરકારશ્રી દ્વારા કટિબદ્ધ છે બરોબર એ મામલાની અંદરમાં પણ આગળ વધે। વધુમાં વિનંતી છે સાથે છે કે ભાઈ હવે ખૂબ ટૂંકો સમય છે અમારી પાસે અને જિલ્લા તંત્ર અને તાલુકા તંત્ર પાસે બરોબર કમસે કમ 5 થી 6 મહિના જેવો સમય આપવામાં આવ્યો છે, ફરિયાદો દાખલ કરવામાં આવી છે, પરંતુ જે અમારી મૂળ માંગણી હતી ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં, એક પણ મુદ્દાની અંદરમાં ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવેલી નથી અને 5 મહિના જેવો સમયગાળો થઈ ગયો છે જિલ્લા કક્ષાએથી તપાસ સમિતિ રચવાનો, પણ એ મામલાની અંદરમાં કોઈ પણ પ્રકારે કોઈ કાર્યવાહી થયેલ નથી, જેથી આમાં સમગ્ર મામલો કેન્દ્ર સરકારને અમે નજરે રાખ્યો છે અને આ સમગ્ર મામલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતે દાખવેલી બેદરકારી તથા જે આરોપી પક્ષે છે કે જેના વિરુદ્ધ અમે એલિગેશન મૂકેલા છે એ એલિગેશન અનુસંધાને 5 મહિના સુધી મોકળું મેદાન આપવામાં આવ્યું સાહેબ તમામ પુરાવાઓને સગે વગે કરવા માટેનું બરોબર। વખતો વખત ઈમેલનું ધ્યાને લેવામાં નથી આવ્યા, વખતો વખતની પીએમઓની ફરિયાદો ધ્યાને લેવામાં નથી આવી બરોબર, અને સમગ્ર મામલાની ગંભીરતા પણ ધ્યાને લેવાને નથી આવી। આવનારા સમયની અંદરમાં જે કંઈ પણ થશે અથવા તો જે કંઈ પણ કાર્યવાહી થશે તેના જવાબદાર જિલ્લા પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરી રહેશે અને સંબંધિત મેટર બાબતની અંદરમાં પોરબંદર જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજનૈતિક આગેવાનો, તમામ વ્યક્તિઓને લેખિતની અંદરમાં 7 દિવસનો સમયગાળો 12 તારીખે આપવામાં આવ્યો હતો અને આઈ થિંક સો બરોબર કે 19-20 તારીખ સુધીની અંદરમાં ફોજદારી રાહે કાર્યવાહી દાખલ થશે એવી અપેક્ષા સાથે ફરી વખત તમામનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ છીએ કે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા 15 જણાનું જે તપાસ સમિતિ રચવામાં આવી છે એમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે। અગાઉ આ મામલે પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા પંચાયત દ્વારા પણ તપાસ કમિટીની રચના કરી હતી। આ તપાસ કમિટીની રચનામાં 6 માસ જેટલો સમય વીતી ગયા છતાં હજુ સુધી અહેવાલ જાહેર કરાયો નથી। જો કે રાણાબોરડી ગામના સરપંચના પત્ની જિલ્લા પંચાયતના સભ્ય હોવાથી તપાસમાં વિલંબ થયો હોવાના પણ આક્ષેપો ફરિયાદી દ્વારા અગાઉ કર્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।